નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, હિન્દીમાં એક કહેવત છે, છોટા દેખ કે લડના નહીં और મોટા દેખ કે ડરના નહીં. આ કહેવત અત્યારે આપણે એટલા માટે બોલી રહ્યા છીએ કે વિશ્વની બે મહાશક્તિઓ પોતાના દુશ્મનને નબળો માનીને તેમને ડરાવવા, ધમકાવવા અને દબડાવવા માટે પહોંચી ગઈ. અને આજે પરિસ્થિતિ એ છે કે આ બંને મહાશક્તિઓ બરાબરની ફસાઈ ગઈ છે. આપણે ત્યાં કહેવાય છે ઘોડા બટકું, કે જેમાં પકડતા આવડે. ઘોડો જ્યારે બટકું ભરે ત્યારે તેને પકડતા આવડે, તેને મૂકતા ન આવડે, તેને છોડતા ન આવડે. આવી સ્થિતિ આ બે મહાશક્તિઓની થઈ ગઈ છે. પરિણામે તેમના દેશમાં સ્થાનિક સ્તરે સમસ્યાઓ વધી છે, અસંતોષ વધ્યો છે, મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, અનેકવિધ સમસ્યાઓ વધી ગઈ છે. તો આ બે દેશ કોણ કોણ છે? તો એક છે વિશ્વની એકમાત્ર મહાસત્તા. આર્થિક પાસાઓને જોઈએ તો એ અમેરિકા છે, જેણે ઈરાન સાથે યુદ્ધ શરૂ કરતા આજે તે બરાબરનું ફસાઈ ગયું છે. ઈરાન યુદ્ધના કારણે તેમના દેશમાં સ્થાનિક સ્તરે સમસ્યાઓમાં અસંખ્ય વધારો થયો છે. તેમની આર્થિક હાલત ડામાડોળ થઈ ગઈ છે. વિશ્વમાં ખૂબ બધી સમસ્યાઓ સર્જીને અમેરિકા પોતે પણ એક સમસ્યાઓના દલદલમાં, કાદવમાં ફસાઈ ગયું છે. બીજી મહાશક્તિ છે એ રશિયા છે. આર્થિક પાસાઓને બાદ કરો તો તે પણ લશ્કરી દ્રષ્ટિએ વિશ્વનું બીજા નંબરનું સૈન્ય શક્તિ ધરાવે છે. એટલે તે પણ સામરિક મહાસત્તા છે. તેમણે પણ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું હતું, ટચુકડો નાનો એવો દેશ. પરંતુ અમેરિકા અને યુરોપના ની સહાય અને યુક્રેનના લોકોની સ્વાભિમાન માટેની લડાઈ, મરી ફીટવાની તેમની તમન્ના, તેના કારણે આજે કેટલા વર્ષો થયા, હજી આ યુદ્ધ પૂરું થયું નથી. અને રશિયા આર્થિક રીતે બદહાલ થઈ ચૂક્યું છે. યુદ્ધની વિભીષિકાએ તેને તોડી નાખ્યું છે. તેમના પર વિશ્વભરના પ્રતિબંધો છે. ભારત અને ચીન જેવા 2-4 દેશોને બાદ કરતા કોઈ પણ દેશ તેની સાથે વેપાર કરતો નથી. પરિણામે એક મહાશક્તિ હોવા છતાં રશિયા આઇસોલેટેડ થઈ ગયું છે, બંધિયાર થઈ ગયું છે અને તેની પણ આર્થિક કમર તૂટી ગઈ છે. આ બંને મહાશક્તિઓએ પોતાના પ્રતિસ્પર્ધીઓને નબળા ગણવાની, પોતાના વિરોધીઓને નબળા માનવાની જે ભૂલ કરી અને એક યુદ્ધ શરૂ કર્યું, તેના માટે ઘોડા બટકું સાબિત થયું છે. તેઓ આ યુદ્ધને છોડી શકે તેમ નથી અને શરૂ પણ રાખી શકે તેમ નથી. આજે તેમના ઘર આંગણે એટલી બધી સમસ્યાઓ વધી ગઈ છે કે તેમાંથી નીકળવા માટે તેઓને ફાફા પડી ગયા છે. અમેરિકાની વાત કરીએ, વિશ્વભરના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી, આર્થિક પ્રતિબંધો મૂક્યા અને પોતે આર્થિક મહાસત્તા હોવાનો ભરપૂર ફાયદો પણ તેણે ઉઠાવ્યો. વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉપાડી લીધા, સિરિયામાં સત્તા પરિવર્તન કરાવી દીધું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને એમ લાગ્યું કે ઈરાનમાં પણ અમે આવું કરવામાં સફળ થશું. પરંતુ તેઓ થાપ ખાઈ ગયા. ઈરાનનું યુદ્ધ હજુ પૂરું થયું નથી, હોર્મુઝની ખાડી હજુ બંધ છે. અમેરિકા હુમલા પર હુમલા કરે જાય છે, ઈરાન મચક આપતું નથી. પરિણામે વિશ્વભરમાં અરાજકતા ફેલાઈ ગઈ, ક્રૂડ ઓઇલની તંગી ઉત્પન્ન થઈ, શેર માર્કેટ ધડામ કરતા નીચે પડ્યા, વેપાર વાણિજ્યની દશા ખરાબ થઈ ગઈ. તો વિશ્વને તો ખૂબ અસર થઈ, વિશ્વમાં મોંઘવારી અને બેરોજગારી વધ્યા, પરંતુ આના પરિણામો અમેરિકાને પણ ભોગવવા પડ્યા.
ત્યાં પણ મોંઘવારી વધી રહી છે, ત્યાં પણ બેરોજગારી વધી રહી છે અને યુદ્ધ ખૂબ ખર્ચાળ હોય છે. કોઈ પણ યુદ્ધ સામાન્ય હોતું નથી, તેમાં જાન માલની પારાવાર નુકસાનીઓ થયા જ કરે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને સાપે છછુંદર ગયા જેવી પરિસ્થિતિ થઈ છે. જો યુદ્ધ અટકાવે તો તેઓ મહાસત્તા હોવા છતાં હારી ગયા તેમ તેમનો અહમ ગવાય તેમ છે અને ચાલુ રાખે તો આ યુદ્ધ તેમને હવે ખૂબ મોંઘું પડી રહ્યું છે. તેના કારણે તેમના દેશની આર્થિક સ્થિતિ વધારે ને વધારે બગડતી જાય છે અને જેના કારણે તેમને ઘર આંગણે વિરોધનો સામનો કરવો પડે. તો તેઓ શું કરી રહ્યા છે? હવે તેઓ જે ભારત વિશે અપશબ્દો બોલતા હતા, ભારતના નાગરિકો વિશે બોલતા હતા, ટ્રેડ વોર શરૂ કરી હતી, તેઓ ભારતના વખાણ કરી રહ્યા છે. તેઓ ભારતના વડાપ્રધાનને પોતાના અંગત ખાસ મિત્ર ગણાવી રહ્યા છે. આવું બધું તેઓ એટલા માટે કરી રહ્યા છે કે ભારત આજે વિશ્વનું સૌથી મોટું બજાર છે. થોડા દિવસો પહેલા તેમણે વિશ્વના ભારત સમકક્ષ બજાર એવા ચીનની મુલાકાત લીધી, પણ ત્યાં તેઓ ફાયવા નથી. એટલે હવે તેમની નજર ભારત પર છે. તેઓ ભારત સાથે વેપાર કરાર કરી અને પોતાની આ આર્થિક ખોટને સરભર કરવા માંગે છે. તેઓ ભારતને સાથે ટ્રેડ વોર શરૂ કરીને એમ કહે છે કે ભારતે અત્યાર સુધી અમારો લાભ લીધો છે, પરંતુ તેના માટે તેઓ ભારતને દોષિત નથી માનતા, ભારતના નેતાઓને દોષિત નથી માનતા, પોતાના જ દેશના નેતાઓને, પોતાના જ પુરોગામી રાષ્ટ્રપતિઓને તેઓ મૂર્ખ કહી રહ્યા છે. અને આમ કરીને તેઓ ભારત સાથે સંબંધો સુધારવા માટે, પોતાના દેશમાં આંતરિક વિરોધને ઠારવા માટે પ્રયત્નશીલ બન્યા છે. અને આવું કરવા પાછળની તેમની એકમાત્ર મજબૂરી ઈરાન સાથેનું યુદ્ધ છે. રશિયાની પણ આ જ સ્થિતિ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં નિવેદન આપ્યું છે કે ભારત અમારો દાયકાઓ જૂનો મિત્ર છે. અમેરિકન દબાણ હોય કે અન્ય કોઈ પણ દબાણ હોય, ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને ભારત ક્યારેય અમારી સાથેની દોસ્તી તોડશે નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત સાથેના વેપાર વાણિજ્ય રશિયાનો એક માઇલસ્ટોન બનવા જઈ રહ્યો છે, પરંતુ રશિયા સાથેના ભારતના સંબંધોમાં ચીન આડખીલી છે. રશિયા ભારત સાથે પણ સંબંધો રાખે છે, ભારતને પણ હથિયાર વેચે છે, તેઓ ચીન સાથે પણ સંબંધ રાખે છે અને ચીનને પણ હથિયાર વેચે છે. આ ભારત માટે એક માથાનો દુખાવા સમાન બાબત છે. જે હથિયાર, જે વિમાનો સુખોઈ હોય, મિગ હોય કે એર ડિફેન્સ સિસ્ટમ S-400 હોય, તે રશિયાએ ચીનને પણ વેચેલા છે અને ભારતને પણ વેચેલા છે. એટલે રશિયાને સંતુલન રાખવું મુશ્કેલ છે. તેમને ચીનની ખૂબ જરૂર છે, તો તેમને ભારતની પણ એટલી જ જરૂર છે. રશિયન રાષ્ટ્રપતિએ કીધું છે કે અમારા ચીનના સાથેના સંબંધો ભારત માટે જોખમી નથી અને અમે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતા કરાવવા પણ માંગતા નથી, કારણ કે ભારત એક સ્વતંત્ર નિર્ણય શક્તિ ધરાવતો દેશ છે. આમ કહીને તેમણે વખાણ કરીને ભારત સાથેના વેપાર વાણિજ્યને વધારવા માટેના અને ચાલુ રાખવાના, કારણ કે અમેરિકાનો પ્રયાસ એવો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી દે, એટલે રશિયા હજુ પણ આર્થિક રીતે પછાત થાય. ત્યારે રશિયાના પ્રયત્નો એવા છે કે ભારત તેમની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું રહે, હથિયારો ખરીદતું રહે, યુદ્ધ વિમાનો હોય કે અન્ય તોપ હોય કે અન્ય કોઈ હથિયારો હોય કે S-400 જેવી ડિફેન્સ સિસ્ટમ હોય, ભારત તેમની પાસેથી ખરીદી કરી અને તેમને આર્થિક રીતે સ્થિર રાખવામાં મદદરૂપ બને, આવું રશિયા ઈચ્છે છે. એટલે આ બંને મહાશક્તિઓ તેમણે એક ઘોડાબટકું ભરી લીધું છે, જેને વિશ્વને તો અસર થઈ છે, તેમને પોતાને પણ ખૂબ માઠી અસરો થઈ છે. અને આવા સંજોગોની અંદર વિશ્વ માટે ભારત ખૂબ મહત્વપૂર્ણ દેશ બની જાય છે. અને ભારતની મુખ્ય તાકાત ભારતની વસ્તી છે અને એ વસ્તી પણ જેવી તેવી નહીં, ખરીદ શક્તિ ધરાવતી વસ્તી છે. એટલે ભારત આ સંજોગોમાં પોતાની કૂટનીતિક રાજનીતિને કઈ રીતે આગળ વધારે છે
તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે ભારત અત્યારે ખૂબ મહત્વપૂર્ણ અને મજબૂત પોઝિશનમાં છે. વિશ્વના યુદ્ધો, આ બંને યુદ્ધોને કારણે ખોખલા થઈ ગયેલા દેશો સાથે પોતાની શરતોએ વેપાર કરાર કરાવી શકે તો ભારતને પણ આ બાબતનો લાભ થઈ શકે છે. ભારતને પણ આંતરિક સ્તરે જે મોંઘવારી વધી છે, જે બેરોજગારીની સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે, તેમાં તેમને ફાયદો થઈ શકે. જય હિન્દ, જય ભારત.